નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. હોટલાઇન ન્યૂઝની સાથે આજે આપણે એ મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ગુજરાતની અંદર મૃત પાયે પડેલી કોંગ્રેસ હવે ક્યાંક ને ક્યાંક સક્રિય થઈ છે. કારણ કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધન્યધરા ગુજરાતની ધરતી પર એવું કહી શકાય કે 64 વર્ષ બાદ કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તારીખ 8 એપ્રિલ અને 9 એપ્રિલ આ 2 દિવસ દરમિયાન અમદાવાદ શહેરની અંદર યોજાવા જઈ રહેલા રાષ્ટ્રીય અધિવેશનની યજમાની ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસ કરવા જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના નેતા કાર્યકરોમાં પણ આને લઈને ઘણો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 64 વર્ષ પછી ગુજરાત રાજ્યમાં એઆઈસીસીનું અધિવેશન મળી રહ્યું છે અને છેલ્લા 30 વર્ષની ગુજરાતમાં ભાજપ સત્તા પર છે. ત્યારે મૃતપાય કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે એવું કહી શકાય કે હાઈકમાન્ડ હવે સક્રિય બની છે. અખિલ ભારતીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન વર્ષ 1985માં મળ્યું હતું. જો વાત કરવામાં આવે વર્ષ 1938માં, તો ગુજરાતમાં યોજાયેલા હરિપુરા અધિવેશનને ભારતની આઝાદીના મૂળિયા રોપવામાં આવ્યા હતા. ઐતિહાસિક હરિપુરા અધિવેશનમાં કોંગ્રેસે ભારત માટે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પાસ કર્યો હતો અને ગુજરાતમાં છેલ્લા વર્ષ 1961માં ભાવનગરની ખાતે નીલમ સંજીવ રેડ્ડીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. 8 એપ્રિલે અમદાવાદ શહેરની અંદર શાહીબાગ સ્થિત સરદાર સ્મારકની ખાતે સવારે 11:30 કલાકે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્યોના પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો ખાસ ઉપસ્થિત રહેશે. સાંજે 5 કલાકે સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એની જો વાત કરવામાં આવે તો એમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, વર્કિંગ કમિટીના સભ્યો હાજર રહેશે અને ત્યાર પછી રાત્રે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરની ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. લોકનૃત્યો, દાંડિયા અને સંગીતમય કાર્યક્રમ થકી ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરશે. 9 એપ્રિલે સાબરમતી તટ પર કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, જેમાં સમગ્ર દેશમાંથી 3000થી વધુ ડેલિગેટ ઉપસ્થિત રહેશે. અધિવેશનની તૈયારીઓ જોતા ગુજરાત કોંગ્રેસને નવી રાજકીય દિશા અને માર્ગદર્શન આપવામાં આવશે. આ તમામ ની તૈયારીને લઈને જો આપણે વાત કરવામાં આવે, તેની જો આપણે માહિતી આપું તો 30થી વધુ હોટલ બુક કરવામાં આવી છે. રિવરફ્રન્ટ પર એસી ડોમ તૈયાર કરાયો છે. રાષ્ટ્રીય અધિવેશનને પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અમદાવાદ આવી રહ્યા છે, જેના પગલે 30થી વધુ હોટેલોમાં 2000 રૂમો બુક કરાઈ છે. આ ઉપરાંત રિવરફ્રન્ટની ખાતે અધિવેશન યોજાયું છે, ત્યારે 150 નેતાઓ બેસી શકે તેવા સ્ટેજની સાથે 3000 લોકો સમાઈ જાય એવો વિશાળ એસી સામિયાણો પણ બાંધવામાં આવ્યો છે. ડેલિગેટોના સ્વાગત માટે એરપોર્ટથી સ્મારક સુધી 15 નૃત્ય સ્ટેજ ઊભા કરાયા છે અને એરપોર્ટથી સરદાર સ્મારક સુધી માર્ગો પર સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ત્યાં લોકનૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે. લોકનૃત્યો, દાંડિયા અને સંગીતમય કાર્યક્રમો દ્વારા ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરાશે. એરપોર્ટ પર 45 કલાકારો દાંડિયાની થીમ પર ડેલિગેટ્સનું સ્વાગત કરશે. આ ઉપરાંત ડેલિગેટ્સનું ગુજરાતની પરંપરા શૈલીથી સ્વાગત કરશે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે છેલ્લા 64 વર્ષથી ગુજરાતમાં આ અધિવેશન યોજાયું નથી અને પ્રથમવાર આ અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે. જો આ 30 વર્ષથી ભાજપ જો ગુજરાતમાં સત્તા પર છે, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના હાઈકમાન્ડ ગુજરાતની અંદર પાયો નાખવા માટે સક્રિય બન્યા છે, પરંતુ ગુજરાતની અંદર કોંગ્રેસ તો મૃત પાયો છે. ત્યારે અધિવેશન કરવાની જરૂરિયાત કેમ ઉદ્ભવી? આપણે જો કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ એટલી બધી સક્રિય, એટલી બધી લોકોની અંદર એમનો ધાક જમાવનારી પાર્ટી બની નથી. ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ, આપણે જો દેશના અલગ અલગ દેશોની જો વાત કરવામાં આવે અને લોકોના મતો પણ પર જો આપણે વિચાર કરવામાં આવે તો લોકોનું પણ એવું માનવું છે કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એ મુસ્લિમ
ને સપોર્ટ આપનારી પાર્ટી છે. આને કારણે પણ ક્યાંક ને ક્યાંક આપણો હિન્દુત્વ દેશ એમને કોંગ્રેસ પાર્ટીને આવકારી નથી રહી. ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી સક્રિય બની છે અને ગુજરાતની અંદર પોતાના પગપેસારો કરવા માટે હવે ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડ સક્રિય બન્યું છે. મૃતપાય કોંગ્રેસને બેઠું કરવા માટે સક્રિય બન્યું છે. ત્યારે રાષ્ટ્રીય જે ગુજરાતના જે સ્વાસ્થ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ, એમનું શું કહેવું છે, આવો ચાલો એમને સાંભળીએ. રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી. ને ગુજરાતમાં તો એના મૂળિયા જ ઉખડી ગયેલા. કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી. અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા બે પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય. કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા, એમના માટે જ એક ઇસ્યુ છે. એટલે જરા આ તો ઠીક છે, હવે અહીંયા આવ્યા અને બેસશે અને જોશે આખું એમનું જે આખી મીટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો. મેં કહ્યું કે ઘોડા ને ગધેડા જ ઓળખવા મુશ્કેલી પડે એવું છે. તો દર્શક મિત્રો, ઋષિકેશ પટેલને ના જે શબ્દો હતા એ પ્રમાણે જોવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસનો કોઈ જ પ્રકારના લોકોની અંદર એમની કોંગ્રેસ પાર્ટી માટેની ભાવના નથી. એમને સ્વીકારી શકાય એ માટેની એમને એ ગણી શકાય ને કે પરંપરાગત જે શૈલી જે અત્યાર સુધી આપણે જોવામાં આવે તો ગુજરાતના લોકો એ ક્યાંક ને ક્યાંક ભાજપ સપોર્ટિવ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીને આવકારવા માટે હવે આ હાઈકમાન્ડ જે પોતાના પગપેસારો કરવા માટે જે પગલાં લઈ રહી છે તો એમને સપોર્ટ આપશે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. આ મહત્વપૂર્ણ બેઠકની અંદર જો દેશભરમાં એઆઈસીસીનું પ્રતિનિધિત્વ પણ એકત્ર થશે અને જે ખાસ કરીને આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતામાં કરશે, તેમજ કોંગ્રેસ સાંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં તમામ મુખ્યમંત્રીઓ આની અંદર હાજર રહેશે. ત્યારે યોજાયેલી વિસ્તૃત CWC બેઠકમાં અપાયેલી ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષ પદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી. મહાત્મા ગાંધી, ડોક્ટર ભીમરાવ આંબેડકર અને ભારતીય બંધારણની વારસાને સાચવવાની, સંરક્ષણ કરવાની અને પ્રોત્સાહન આપવા માટેની તાત્કાલિક જરૂરિયાતને માન્યતા આપતા 26 જાન્યુઆરી 2025 થી 26મી જાન્યુઆરી 2026ની વચ્ચે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક વિશાળ રાષ્ટ્રીય જનજાગૃતિ અભિયાન સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા શરૂ કરશે. સાથે જ મહાત્મા ગાંધીના જન્મસ્થાન ગુજરાતમાં એઆઈસીસી અધિવેશન યોજીને સત્ય, અહિંસા અને ન્યાયના તેમના આદર્શો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરશે. આ આવનારું અધિવેશન માત્ર મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે એક મંચ તરીકે નહીં, પરંતુ સામાન્ય જનતાના પ્રશ્નો ઉકેલવા અને દેશ માટે મજબૂત વૈકલ્પિક દ્રષ્ટિકોણો રજૂ કરવા માટે કોંગ્રેસ પક્ષની સામૂહિક પ્રતિબદ્ધતાની પુષ્ટિરૂપે પણ કાર્ય કરશે. એમને ખબર જ છે કે ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપનું શાસન ચાલે છે, ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે આ ગઢની અંદર કોંગ્રેસનો પગ પેસારો કરવો એ ખૂબ જ કઠિન, અતિ કઠિન કહી શકાય. ત્યારે શું કોંગ્રેસ પોતાના અધિવેશન થકી લોકોના દિલ જીતી શકશે, પોતાના કાર્યકરોની અંદર નવો જુસ્સા ઉમેરી શકશે કે કેમ, એ તો આવનારો સમય જ બતાવશે. પરંતુ આવનારું અધિવેશન એટલા માટે મહત્વપૂર્ણ કહી શકાય કે જો કોંગ્રેસ પોતાનો ધાક ક્યાંક ને ક્યાંક આ લોકોના દિલ જીતી શકે તો એક મજબૂત પક્ષ, વિરોધ પક્ષ આપણા ગુજરાતને મળી શકશે. દર્શક મિત્રો, અહીં જોવાનું એ છે કે રાહુલ ગાંધી જે 64 વર્ષ બાદ આ કોંગ્રેસ અધિવેશન જે યોજાવા જઈ રહ્યું છે ગુજરાતની અંદર, જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, છેલ્લા 30 વર્ષથી અહીં ભાજપનો સત્તા પર છે અને ભાજપ જ લોકો પણ ભાજપ સરકારને આવકારી રહી છે. ત્યારે રાહુલ ગાંધીએ ખરેખર વિચારણા કરવા જેવી છે કે ફક્ત ને ફક્ત રેલીઓ કાઢવાથી કે ફક્ત ને ફક્ત અધિવેશનથી લોકોના દિલ જીતી શકાય તેમ નથી, પરંતુ લોકોના પ્રશ્નો શું છે
એનું નિરાકરણ લાવવા માટે, એને ઉકેલવા માટે લોકોને શું જરૂર છે અને એ કેવા પ્રકારના પ્રશ્નોનો ઉકેલ થકી મજબૂત વિરોધ પક્ષ ગુજરાતની અંદર, ભારતની અંદર સ્થાપી શકે એ માટે વિચાર કરવાની જરૂર છે. માત્ર ને માત્ર રેલીઓ થકી, માત્ર ને માત્ર અધિવેશન થકી લોકોના દિલ જીતી શકાય તેવું નથી. પરંતુ જો પોતાને કોંગ્રેસને મજબૂત બનાવવું હશે તો એના માટે હજુ ઘણા પર્વતો સર કરવાની જરૂર છે, હજુ ઘણી કસરત કરવાની જરૂર છે. આ અધિવેશન હવે ગુજરાતની અંદર કેટલું કાલગીર નીવડશે, કેવું પ્રકારનું રહેશે, કાર્યકર્તાઓની અંદર કેવા ઉમંગ અને ઉત્સાહ લાવી શકશે કે કેમ, એ તો આવનારો સમય જ બતાવશે. આવા જ નવા મુદ્દાની સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.